નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઇન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી કાર્ગો બોટ દ્વારા પાકિસ્તાન થઈને ભારતમાં ઘુસાડવાનું કાવતરું હતું. મળેલી માહિતી આધારે ગુજરાત એટીએસ દ્વારા મુન્દ્રા પોર્ટ તરફ શંકાસ્પદ રીતે આવી રહેલી આ કાર્ગો બોટને આંતરવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળીને એક જટિલ ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ બોટને ઘેરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો કોઈ સામાન્ય દાણચોરી ન હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ એક મોટું કાવતરું હતું. આ જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સને મોટી કાર્ગો બોટમાંથી દરિયાની વચ્ચે જ નાની બોટમાં ટ્રાન્સફર કરીને દિલ્હી પહોંચાડવાનું આયોજન હતું. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા 2 શખ્સો આ જથ્થો મેળવવાના હતા. સુરક્ષા એજન્સીઓએ કુલ 3 વ્યક્તિની અટકાયત કરી છે, જેમાં જુમા નાસિર ઓમાર જે બોટ પરથી ઝડપાયો હતો, જ્યારે દિલ્હીથી નાઇજીરિયાના કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પકડી લેવાયો હતો. ઓપરેશન દરમિયાન એક શખ્સ પોલીસને ચકમો આપીને દરિયામાં કૂદી પડ્યો હતો. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ડીજીપી KL રાવ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે પકડાયેલા જથ્થા સાથે સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો છે, જે ડ્રગ્સ માફિયાની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પદ્ધતિ દર્શાવે છે. 118 કિલો કોકેન 6 અલગ અલગ બેગમાં પેક કરીને રાખવામાં આવ્યું હતું. આ સફળતા ગુજરાત એટીએસની સતર્કતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથેના તેમના ઉત્કૃષ્ટ તાલમેલનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓની આ કામગીરીથી ડ્રગ્સના મોટા નેટવર્કની કમર તૂટી ગઈ છે અને હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ કરીને આ કાવતરામાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું હતું કે 115 કિલો કોકેન 1000 કરોડ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે ગુજરાત ક્યારેય ડ્રગ્સનું ગેટવે બનશે નહીં. આ જટિલ ઓપરેશનને સફળ બનાવનાર ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજીના તમામ અધિકારીઓની કામગીરીને બિરદાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ MV યુરોપ નામના શંકાસ્પદ જહાજમાંથી માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દેવાયો હતો. રાત્રિના વિઝિબિલિટી ઓછી હોવા છતાં કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટે સતર્કતા દાખવીને દરિયામાંથી કોકેન ભરેલા 5 થેલા રિકવર કર્યા છે. જહાજને કબજામાં લઈને કોસ્ટગાર્ડે પણ તપાસ આરંભી છે. નશામુક્ત ભારત અભિયાન સાર્થક કરતા કોસ્ટગાર્ડ અને એટીએસની આ સંયુક્ત 15મી કાર્યવાહી છે. છેલ્લા 5 વર્ષમાં બંને એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગના કેસ કચ્છમાં થયા છે. સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ ને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટાન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, એમના નામ કેલ્વિન ચુકવામા અને બૈરુંગે જેમ્સ, એ ટાન્ઝેનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે
થેલીઓ છે, જે છે જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે. જે પાણીમાં નાખેલા હતા એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તન મનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવ્યો. અંજાર પોલીસની ટીમે કેબલ ચોરીના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંજાર દુધઈ તેમજ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાડી વિસ્તારમાં બોર પરના કેબલોની ચોરી કરાઈ હતી. જે કેસમાં પોલીસે ગેંગના મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. મળતી માહિતી મુજબ પોલીસની ટીમ અંજારવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રત્નાલવાડી વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી હતી કે જાકબ સમા અને રજાક ઝુસા સમા રત્નાલવાડી વિસ્તારમાં કેબલ ચોરી કરે છે અને હાલ તે મોડસરથી રત્નાલ નંબર પ્લેટ વગરનું બાઇક લઈને રત્નાલ બાજુ આવે છે. જે બાતમીના આધારે પોલીસ રત્નાલથી મોડસર રોડ પર બાવળની ઝાડીમાં વોચમાં હતી ત્યારે બાઇક સાથે આરોપી જાકબ અહમદ સમાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. આરોપીઓ સંતોષકારક જવાબ ન આપતા વધુ પૂછપરછ કરાઈ હતી ત્યારે તેની સાથી રજાક ઝુસા સમા બંને સાથે મળીને રત્નાલવાડી વિસ્તારમાં કેબલ ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ આરોપીના કબજામાંથી કેબલ વાયર, લોખંડ, કાપોનું કટર મળી આવ્યા હતા જેથી તેના વિરુદ્ધ BNSSની કલમો તળે ગુનો નોંધાયો હતો. આરોપીઓ અગાઉ પણ કેટલીક વખત કેબલ ચોરી કરી ચૂક્યો છે. તેણે રજાક મુસા સમા, સિદ્દીક સમા, સકુલ સમા સાથે મળીને બાઇક અને 4 વ્હીલરથી અંજાર, દુધઈ તેમજ પદ્ધરની અલગ અલગ વાડી વિસ્તારમાં બોર પરથી કેબલ ચોરીઓ કરી હતી. જે મુદ્દામાલ અંજારમાં મામદ કુંભાર તેમજ અબ્દુલ ઉર્ફે બચ્ચન કુંભારના ભંગારવાડા પર કોપરનો ભંગાર વહેંચ્યો હોવાનું કબૂલ્યું હતું. આ કેસમાં પોલીસે જાકબ ઝુસા સમા, મામદ ઈશા કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશા કુંભારને ઝડપી પાડ્યા હતા. જોકે હજુ રજાક ઝુસા સમા, સિદ્દીક રહેમના સમા અને સકુલ અબ્દુલ કરીમ સમાને ઝડપવાના બાકી છે. પોલીસે આરોપીઓ પાસેથી કોપર, વાયર, બાઇક, કાર સહિત 4,01,250નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર, દુધઈ અને પદ્ધર એ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આશરે દોઢેક વર્ષથી જે અલગ અલગ સીમ વિસ્તારમાં રાત્રિના દરમિયાન ખાસ કરીને જે પેલું ખેતનું એરિયો હોય અથવા તો જે સીમ વિસ્તાર હોય ત્યાં ઘણા સમયથી કેબલ ચોરી કરતા બનાવો જે છે એ ઘણા બધા ધ્યાને આવતા હતા અને એના સંદર્ભે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુના પણ દાખલ થયેલા હતા. ખાસ કરીને છેલ્લા 1.5-2 મહિનાથી જે છે આ કેબલ ચોરીના બનાવો જે છે સતત થઈ રહ્યા હતા. જેમાં ખાસ કરીને જે રત્નાલનો વિસ્તાર છે, સાપેડાનો વિસ્તાર છે એ ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં અને પદ્ધરના વિસ્તારમાં જે છે એ બનાવો બનતા હતા. જેના લીધે અંજાર પોલીસ સ્ટેશનના PI HA જડેજા અને સાથે PSI અને આખી ટીમ દ્વારા આ આખા વિસ્તારમાં જે છે છેલ્લા 15-20 દિવસથી અને એના પહેલાં પણ જે છે અલગ રીતે એમાં તપાસ કરવામાં આવતી હતી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ જે છે તપાસ કરવામાં આવી રહી હતી. પણ આ જે બનાવો બનતા હતા એ બનાવોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની એમોથી બનાવ બનતા હતા એના અનુસંધાને અલગ રીતે વોચ ગોઠવવામાં આવેલી, જેમાં PI, PSI અને જે અંજાર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આખા વિસ્તારમાં એક ઓવરઓલ ટ્રેપ પણ ગોઠવીને અને કઈ રીતે એમાં એ લોકોને પકડી શકાય આ કાર્ય કરતા એના અનુસંધાને 2 દિવસ પહેલાં જે છે ઓવરઓલ ટીમ દ્વારા જે ત્યાં રાત્રિના વિસ્તારમાં વોચ રાખવામાં આવેલી હતી ત્યારે સૌથી પહેલાં જે એક વ્યક્તિ છે જેનું નામ છે જાકબ અહમદ સમા, જે જૂના દેડિયા ભુજનો છે, એમને રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલો અને જ્યારે એમની પૂછપરછ કરવામાં આવેલી ત્યારે એમને પાસેથી ઓવરઓલ એમની ટોળકી હતી
જેમાં બીજા લોકો પણ સામેલ હતા, જે લોકો આ આખા કૃત્યમાં જે છેલ્લા 1-1.5 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ચાલતા હતા, એમની ટોળકીમાં બીજા લોકો છે, જે રજાક જુસ્સા સમા જે જૂના દેડિયા ભુજનો છે, સિદ્દીક રહેમાન સમા જૂના દેડિયા ભુજ, શકુર અબ્દુલ રહીમ સમા નાના દિનાર ભુજ, એ 4 લોકોની ટોળકી અને એની સાથે 2 લોકો જેનું નામ છે મોહમ્મદ ઇશાક કુંભાર જે હિમલઈ ફળિયું અંજાર અને અબ્દુલ બચ્ચન ઇશાક કુંભાર હિમલઈ ફળિયું અંજાર, એ ટોટલ 6 લોકો, જેમાં જે શરૂઆતના 4 લોકો આ આખા અલગ અલગ વિસ્તારોમાં બનાવને અંજામ આપવામાં કેબલ ચોરીના, અને જે 2 લોકો છે જે અંજારના છે, એ જે લોકો આ આખો મુદ્દામાલ હોય એમને લેવાનો જે ભંગારનો મુદ્દામાલ હોય છે. આ આખા જે ચોરીના બનાવો છે એમાં ટોટલ આ 6 લોકોને જે છે ઓવરઓલ આમાં બનાવોમાં સંડોવણી જાહેર થયેલી છે, જેમાં 3 લોકોને પકડવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે છે એ પકડવાના બાકી છે, જેમાં અત્યારે અમારી પોલીસ સ્ટેશનની જે ટીમ છે એમને પકડવામાં કાર્યરત છે. જે ઓવરઓલ બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જે 3 લોકો જે પકડવામાં આવ્યા છે એમાં જે એક મેઇન આરોપી છે જેનું નામ છે જકબ, એ જકબ વિરુદ્ધ અલગ અલગ કોસ્ટલ વિસ્તારોમાં પદ્ધર, ખાવડા, માધાપર અને એક બનાવ જે છે સંતરામપુર મહીસાગર જિલ્લાનું છે, જેમાં 302નું આરોપી પણ છે. પછી જે બીજા 2 આરોપી છે એ લોકોના પણ પદ્ધર, ખાવડાના જે છે જૂના ચોરીના બનાવો છે. અને ઓવરઓલ આ જે આખી ટોળકી છે એમના અત્યાર સુધીના અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ 6-7 ગુનાઓ જે છે જે દાખલ થયેલા છે કેબલ ચોરીના, એમાં આ ટોળકીની જે છે ઓવરઓલ સંડોવણી જાહેર થઈ છે અને એ લોકોને આમાં વિધિવત રીતે આગળમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેબલ ચોરી કરતી ઓવરઓલ જે આખી જે ગેંગ છે એમને પકડવામાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સારી રીતે મહેનત કરવામાં આવે છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ ઓવરઓલ જે બનાવ બની રહ્યા હતા એમાં કઈ રીતે ઝડપી ડિટેક્શન થાય એમાં આ ટીમ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી, જેને લીધે માનનીય આઈજી સાહેબ દ્વારા પણ જે છે એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને પ્રશંસા પણ પાઠવેલી છે. અને કોઈ પણ જગ્યાએ અગર એવું બનાવ કોઈ અગર જાહેર થતું હોય તો એમાં ટીમ જે છે કાર્યરત છે અને ભવિષ્યમાં આવો બનાવો નહીં બને એની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે. ભચાઉ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઈ હતી, જેથી ભચાઉ પીઆઈ સહિતનાઓએ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિપુલસિંહ ગોવુભા જાડેજાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુન્દ્રા તાલુકાના એક ગામના વાડી વિસ્તારમાં બનેલી અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાના આરોપીને મુન્દ્રા મરીન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત મુજબ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએમ ઝાલાના નેતૃત્વમાં પીએસઆઈ વાય.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા આ ગંભીર ગુનાના આરોપીને પકડવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસે આરોપી મુબારક આમદ હાલેપોત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનું ગીરવે મૂકવાના બહાને એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી લખમણ બતાએ આરોપી હર્ષ કરસન મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી હર્ષ મહેશ્વરી મીના ગોલ્ડ બાર નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી કંપનીમાં ફોન કરીને ફરિયાદીને 48.43 ગ્રામ સોનાના દાગીના ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મૂકી લોન લીધી હતી. ત્યારબાદ સોનું છોડાવવાના બહાને ફરિયાદીને ગાંધીધામ બોલાવી વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ સોનું છોડાવવા માટે ફરિયાદી પાસેથી કુલ 3,09,000ની રકમ મેળવી હતી, જેમાંથી 3,08,000 આરોપીએ પોતાના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં RTGS કરાવ્યા હતા અને 2,000 ગૂગલ પે મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ મેળવ્યા બાદ આરોપીએ સોનું છોડાવવાને બદલે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી અને રકમ પરત આપી ન હતી, જે મામલે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી.